માતાજીની જય. આ ભક્તિ યોગ 12મો અધ્યાય. ભક્તિમાં હાજ પડેલું છે. હાજ આપણી અંદર ઘરેલું જે જાણપણું છે, જો વયું જાય તો ગુરુ મહારાજ બ્રહ્મવેતા આપણને ભક્તિનું ભાથું આપે. જાણપણું મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આયેલું ગુરુજીએ ભાતું. આ વાસના લિંગની ગાંઠ ગળી ગઈ ત્યારે સંકલ્પ વિકલ્પ મેઠું થાતું. હે મારા સંતો, ખોરી લીધું જૂનું ખાતું. કોઈ પણ દેવ લ્યો, કોઈ પણ દેવી લ્યો, 24 તીર્થંકર લ્યો, 24 પેગમ્બર લ્યો, 24 હિન્દુના અવતાર લ્યો, ગ્રહ લ્યો, 9 નાથ લ્યો, સિદ્ધ 84 લ્યો, 52 વીર લ્યો, 64 જોગણી લ્યો, જલચર થલચર નવચર વંચર 84 લાખ યોની લ્યો, હાથ પાતાળ લ્યો, 21 બ્રહ્માંડ લ્યો, બધામાં આત્મા બિરાજે છે. પણ હજી લઈ કોઈ કહી શકવું નથી કે આત્મા કેટલા ટાઈમ પહેલાનો. ભૂકંપ આવ્યો હોય અને ગામનું ગામ દટાઈ ગયું હોય, પુરાતત્વ ખાતાવાળા ખોદે એમાંથી અવશેષો નીકળે તો એમાં જે મંદિર હોય આજના છાપામાં છે કે એ મંદિર આટલા વર્ષ પહેલાંનું એમાં લખેલું હતું. પણ આખા વિશ્વમાં તમામ શરીરમાં જોનારો એક હજી લઈ કોઈ કહી શક્યું નથી કે જોનાર કેટલા ટાઈમ પહેલાંનો. સૂર્યને 2 આંખ છે, ચંદ્રને આંખું છે, ગ્રહો છે ને આંખું છે, દેવતાઓને આંખું છે. ના નથી હોતું બે જતાનમાં તારે નહીં તોડવાની ટાઈટ નથી વાતી મને. તું હિતું તું હિતું તું હિતું તું હિતું. શરીરનો ભાવ આજ નહીં તો કાલ કાઢવો જ પડશે. ફેરફાર પ્રગટ થયું હોય. જન્મ મારો થયો ભાદરવા વદ બીજ, સુદ નહીં વદ, અને સવારે 7:20 ગુરુવારે અહીંયા થયો જન્મ, આ જગ્યાએ, આ જ મકાનમાં. અને આ શરીરનો નાશ થશે તો એ ડેડ. પણ આપણે વાત કરી છીએ કે મારી આંખમાં જોવાવાળો છે એ તમામની આંખમાં જોવાવાળો છે. મેં ગણાવ્યા એ બધાની. હા, અને નાગ આમ ફેણ કરીને જતોય આપણે અવાજ કરીએ તો આપણી કોણ છે આમ કરવા. સિંહ છે, વાઘ છે, વરુ છે, ચિત્તા છે, દીપડા છે, તમામ કોઈ કહી શક્યું નથી કેટલા ટાઈમ પહેલાંનો એ જોનારો. ભજનમાં સયાજીરાવ ગાયકવાડને એટલું કીધું કે ઉદ્ભવ પ્રલય એને નહીં ને. ઉદ્ભવ એટલે યોની આવીને ઊભી રહે અને યોનીમાંથી જે જન્મો હોય એનો નાશ થાય, એનું જીવન હોય. અને આત્મા પ્રગટ જ થયો નથી. રામનવમીએ જન્મ અને શરીરમાં પ્લેગ થયો, આપઘાત કરીને મરી ગયો. રામ આ મોરારી બાપુજીની પાડ કાઢે છે એ. અને કૃષ્ણ જન્મ મથુરાની જેલમાં અને મયરો ભાલકા તીર્થમાં. પણ આત્મા
હા, તમામની આંખમાં જોવાળો ક્યાં વર્ણવાળો છે, ક્યાં વિકારવાળો છે. ઉદ્ભવ પરલય એને નહીં ને. હજી કાગવડ તો આયા હમણાં થઈ મહાકાર્યોની ખોડિયાર 2 દી થયા અને ધજા ઉચડાવે જઈને મરી ગયા. એક વાત છે, ભલે ને ચડાય વાંદરી જઈને પૈસા નાખે લાખો રૂપિયા, એક વાત છે. અહીંયા ભલે આપણે 500 રૂપિયા ખાલી દઈએ, એક વાત છે. પણ ઉદ્ભવ પરલય એને નહીં. એ આમાં થાય છે, આમાં. હા, ઉદ્ભવ એટલે પ્રાગટ્ય. બરાબર યાદ રાખજો કે હાલવા તો નહીં, સાક્ષી પણ ખંડિત કરશો ને તો ભરી જશો. પછી નેગેટિવ ઉર્જા મને આમ કરે છે, પોઝિટિવ કાંઈ કોઈ નવજાનું નથી કરવા. કાંઈ હાઈ તે કરીને તમારો સંકલ્પ વિકલ્પ કરો છો એ થાય તમને. શરીરનો નાશ થાય કેમ કે શરીર યોનિમાંથી નીકળ્યું છે. પણ કિશોર યોનિમાંથી નીકળ્યો છે, જયંતિ યોનિમાંથી નીકળ્યો છે, કીર્તિ યોનિમાંથી નીકળ્યો છે, મારો ગોધિયો યોનિમાંથી નીકળ્યો છે, પોપલો યોનિમાંથી નીકળ્યો છે, આ મયુરીઓ યોનિમાંથી નીકળ્યો છે, આ દાઢીધારીઓ ધાણીધારી આ યોનિમાંથી નીકળ્યો છે. ઉદ્ભવ પરલય એને નહીં. આદિ અનાદિ એવો. આદિ એટલે પહેલાંનો, અનાદિ એટલે એથી પહેલાંનો. હા, કોઈ કહી ન શકે કે કેટલા ટાઈમ પહેલાંનો. નિરાત નામ ગુરુતર તારણ, સદાય સદોદિતને સેવો. ખાલી આટલું સમજવાનું છે, ધક્કાનો ખર્ચ કાંઈ નહીં, ન આવતા. અહીં શું ભામ ભેગી કરવાનું છે. આ રીતે રહી જવાય. સાક્ષિક પણ ખંડિત નહીં કરવાનું. અને ભલે તમારી ઈચ્છાઓ રખડો જ રખડો. આ કુંભના મેળામાં કે 50 કરોડો ભેગા થાય છે. હવે એમાં એક દેખાય કોઈને. એક વાત છે, 50 કરોડોમાં કોઈને એક દેખાય. તમે આવ્યા છો ને, તમે આવ્યા છો ને. હા, અમે કાલની ફ્લાઇટમાં આવ્યા. તમે? અમે નોર્વેમાંથી આવ્યા, અમે આફ્રિકાથી આવ્યા, અમે કેન્યાથી આવ્યા, અમે સ્પેનમાંથી આવ્યા, અમે ઈરાકમાંથી આવ્યા, અમે રશિયામાંથી આવ્યા, ઈરાનમાંથી આવ્યા, અમે પાકિસ્તાનથી આવ્યા, અમે માથી આવ્યા, અમે ઇન્ડિયામાંથી આવ્યા, કલકત્તામાંથી આવ્યા. ઓલો એક દેખાય. આ કીર્તિ આખો દી ગાય, હાથમાં સૌનો એક જાણી રાખતો 2. એક વાત છે, આત્મા સૌનો એક જાણી કોઈને દુઃખ ન દેવું રે. હમણાં જોઈ રાણ પગ નીચે આવી જાત, દબાઈ જાત, પ્રેસ પૂરી મરસીની જેમ મરી બચી ગઈ. એટલે મરે છે એવડો. બાપા કે જ્યાં સુધી આંખમાં જોવે છે ને ત્યાં સુધી આ બટકો મરી ગયો કે. પણ મેં તરુણિયાને કીધું, મોં હું વારસ, આવડા હું વારસ. તારી આંખમાં જોવે છે, ક્યાં મરી ગયો છે. અરુણ એમ છે. મેં હા એમ છે. અને સાથે ખોટું હોય તો કોઈ જ આવશે નહીં પાછું. ડેમ ભર દે પાણીનો તોય નહીં થાય. રોઈ રહીને 71 મહિનો છે, બધું કાંઈ છે ને એ વાતમાં માલ. આની માં મરે એટલે છે ઉંબાળા જાય, ખાડા ખોદાવીને પછી ઘાલે અંદર ધૂળ નાખી દે બધા. 2 દી 4 દી રોઈ હળીને ઘર ભેગીના. કોણ માન, કોણ બાપ, કોણ ફોટો ને કોઈ. હા, ઓરિસ્સાની અમે આજે ફેસબુકમાં એક જણો ગીત ગાતો હતો, હમ બને તુમ બને એક દૂજે કે લીએ. મેં મળી ગયા તોલો તો પણ ગીત ગાતો હતો. અને અંદર અસલ એ જ એના જેવો જ, હમ બને તુમ બને એક દૂજે કે લીએ.
એ કેને માટે બન્યો હોય? આખું વિશ્વ તમારું પ્રતિબિંબ છે બાપ, પ્રતિબિંબ છે. તમે બિંબ છો. તમારે છોડીને કાંઈ નથી, કાંઈ વાર્તા છોડી છે. એટલે હું તને કહું, પોતે ભાઈમાં જે રીતે ગોઠવાય તે ગોઠવી આનંદ કરી લે ને. મારા થાય કાંઈ નહીં નકામ આપણે એમ થવું. અને કેટલી ઉપાધિ માય જાય ને આપણે શું લેવા દેવા? આવું આવે ન આવું કાંઈ નહીં, કાંઈ નહીં. આઠે બોલાવ ધર્મો ધર્મો. હા, મારા ગુરુએ મને વાતો જેવી દીધી છે. કોઈનું સંગ ન કરવું, કોઈ વેરી નથી, કોઈ વાળું નથી, સતરું મિત્ર કેવું માં નહીં. પણ મુદ્દો અંદર ઘરી ગયો છે રોમ રોમમાં. એટલે મંદિરમાં કોઈ જીર્ણોદ્ધાર આતે કેટલી વાર સોમનાથ તોડ્યું, જગન્નાથનું મંદિર કેટલી વાર તોડ્યું. ઓલો કોક થઈ ગયો મુસલમાનનો એને, તો એની પાછું જીર્ણોદ્ધાર કર્યું. એને અમે પૈસા કેટલા ખવાય છે. પણ આ પ્રાગટ્ય છે એને માનવાવાળા બહુ ઓછા. મીરાબાઈ પ્રગટની ભક્તિ કરી હતી, એટલે એને કીધું કે આત્માને વળી ખાવી ના, બહુ ના ફેરા નહીં મળે. હું તો સહજ વાત કરું છું. તમારે મારી વાત માની રાખવી એવું અહીંયા કોઈ છે નહીં. પણ આ છે વાત આત્માની. જંગવડમાં ગુરુજી ગયા, રફાડાવાળો ગુજરી ગયો, નિર્ભય ફોજવાળો મોહનરામ, ઓલા ભીમજીનો ગુરુ તો એ હતો. અને કે અમીરભાઈ કંઈક સત્સંગ કરો. અરે ભાઈ સત્સંગ શું કરે તમને? સત્સંગ કરો, પ્રસંગોપાત સત્સંગ કરો. પ્રસંગોપાત કીધું એટલે ગુરુજી બોલ્યા, માઇક મૂકી જા, કે આ શારદામાં અહીંયા હાજર છે એવું કોઈ નક્કી કરાવી દે. કેન્સર થયું હતું એટલે એને શરીર છોડી દીધું. અને એ લોકો સાધુમાં એવું કરે અને પછી ફેરવે ગામમાં. એ રોડ જે ગુંદા રોડ છે ત્યાંથી આમ લઈ જઈ અને આમ ફરીને આવ્યા અને એ ખાડો કરી નાખ્યો હતો. એટલે એમાં પછી બેસાડી દીધા. મારો બટુક મારા ટાણે મારો મયુર ગયો હતો. અને તમે ગયા હતા ને ગુરુજી ટાણે, ગુરુજીને લઈને. તો શારદામાં અહીંયા હાજર છે. કેમ કે બધાએ ધોળ નાખી, મીઠું નાખ્યું, ધોળ નાખી, મીઠું નાખ્યું. હમથર થઈ ગયું, થોડુંક 4 આંગળ ઉધારી લીધું. જય શ્રી કૃષ્ણની પ્લેટ મયુરને હતી એટલે એને આપી, અહીંયા મૂકી માથે. હાથીઓ કર્યો, માને ડેરી કરી દઈશું કાલે કે નાનકડી, અને પછી ઘરતરું માથે ઉડાડી દઈશું. અહીંયા કર્યું તો કે હા, એ કહેતી હતી કે તમે અહીંયા હરતા ફરતા હો ને તો મારી નજર રહે તમારી ઉપર, તમારી નજર મારી ઉપર રહે, તમે બાજુમાં. પણ ધાર્યું તો ધરણીધરનું થાય ને. પછી અંતે ઓલા જેની જગ્યા છે એના છોકરા સમજણા થયા, જોવાના થયા, તો કે આ જેની સમાધિ છે એને ક્યોક લઈ જાય અહીંથી. હા, એને ઓળો કીધું કે અમારે એવા લીંબુ આવે છે. એટલે ખોઈધું, એમ ખોલાય નહીં, તોય ખોઈધું. અહીંથી સત્સંગી બધા ગયા અને ગામડામાં જ્યાં જ્યાં હતા અહીંયાથી બધા આવ્યા. અને જસદણમાં જીન છે એની બાજુમાં ખરાબાની જમીન છે, ત્યાં આશ્રમ કર્યો. અને ત્યાં એને પધરાવ્યા બટુક માળની હાજરીમાં. બધી માટી લઈ લીધી.
અને ખોખું બોકબોન ચાનું આવે ને એવું પોચો ખોખું લઈ અહીં વાતે ગાતે અહીં બધા બટુક મારને બાજુબાનમાં ત્યાં જ એ જ ખાડા એક જ સારું એક જ જેવું લગભગ કરી નાખ્યું કાંઈ પછી જુદું જુદું નથી કર્યું. પછી ત્યારે તો મળી ગયો હતો લગભગ એટલે જેવું કે હતું, બહુ ખબર નથી, યાદ નથી. આ સાદામાં હાજર છે એવું કોઈ નક્કી કરી દે. તમે કોઈને પૂછોમાં અમીરભાઈ તમે જ કહો. અરે હું પૂછતો નથી, સત્સંગ કરું છું, હું પૂછતો નથી. આ શું છે તો કે હાથ છે અમીરભાઈ તમારો, એવું શું પૂછો છો? પણ તો પછી તમે સત્સંગ કરો ને, મને જે બોલાવે છે મારા ગુરુ મહારાજ એવું બોલું છું. એક તો બોલવાનું કહો છો ને ભાઈ પગ ભરાવો છો. આ હાથ તમે બધા જોવો છો તો હાથને કોણ લાવે છે? અમે તો એમ કહી છે અમીરભાઈ તમે હલાવો છો. અરે મારા દાદા મારા કાકા હું હલાવતો હોઉં તો હું કહું ખરા કે આ મારો હાથ કોણ હલાવે છે? તો આ મારો શ્વાસ બંધ પડી જાય તો આ હાથ હાલે ખરો? તો કે તો ન જ હાલે ને. તો આ શ્વાસને હું હલાવું છું એટલે ઓલો મોહન મૂંગીનો થઈ ગયો. કેમ કે અહીંયા કેમ કેવું કે શ્વાસને તમે હલાવો છો? એટલે કે દાદા આ મારા શ્વાસને હલાવે છે ને એ અનંત કોટી બ્રહ્માંડને હલાવે છે, સગળું કરતા છતાં કરતા. પણ તમે સાદા બેન સાદા માને નક્કી તો કરાવો. એટલે કે સૂર્ય ઉગે સવારે એટલે અબજો આખું જોવે કે કોઈ એમ ન કે ભોફીડું ઉગ્યું સૂર્ય ઉગ્યો તો એનો અર્થ એ થયો કે અબજો આંખોમાં બધાની બબે આંખ ગણવો અને બધા એમ કે સૂર્ય ઉગ્યો તો જોવાવાળો તો એક થયો ને બધામાં. તો કે હા હવે એમાં મારા જેવા ભોઠે આમ બોલ્યા ડોક ધારી દીધી. એટલે મારી આંખમાં જે જોતો હતો એ તમારા બધાની આંખમાં જોવે છે કે મરી ગયો? એ તો જોવે છે. તો ક્યાં મરે છે સાદામાં? એમ છે તો કે હા એમ છે. હવે કેવું લાગે? આ બટકો મરી ગયો તો એ 2,000 થઈ દીધું હોસ્પિટલને. આંખ 2 જણાને ફીટે થઈ ગઈ, 2 જણા જોવાય માંડ્યા. ફટ કાઢી લીધી 10 મિનિટમાં. જાજો ટાઈમ ન રખાય તો ફિટ કરી દીધી. ઓલા તરત જ જોવા હોત માંડ્યા. દૂધાણું ચાલુ હતો ને નસ ચાલુ હતી એટલે તરત લાગુ પડી ગયો. અને કીધું કે 8-15 દી પછી તમને ફોન કરશું, તમારે ફૂલ જોતા હોય લઈ જાજો, બાકી અમારે જે જતો હોય છે એમ કાઢી લઈશું. આપણી વાત એ નથી. આપણી વાત અહીં કબૂતર આવે છે લાલ લાલ આંખ હોય આમ એની, પોપટ આવે તો એની આંખ એવી હોય ગોળ ગોળ, કાગડા આવે, બાજ આવે, ઊંડેડા પાર વગરના આપણે મોજ કરી તો આપણી કોઈ જોઈને ભાગી જાય. ના ને ઊંડોયું તો એને આંખું જો. હવે એમાં જોવે એ આમાં જોવે અને એ જોવાવાળો છે એ કેટલા ટાઈમ પહેલાંનું એ કોઈ કંઈ હેગું નથી, કંઈ હકશે નહીં. એ આદિ અનાદિ છે. તો એ શોખો છે મારું ભાઈ ખરેખર. પણ ભજન કેવું રે? રામ નામ તું હૃદયમાં રાખ. હૃદય એટલે આકાશ. આકાશને બરફે કહેવાય. અત્યારે એટલો બરફ પડ્યો છે કાશ્મીરમાં, ઓર સરોવર તો થઈ ગયો. અને ઈરાનમાં
કેનેડામાં તો પાઇપ ફાટી જાય બધે અને ઘરમાં હીટર જ રાખવા પડે. નગર બેસી જાય તો પૂરું થઈ જાય. જ્યોતિબેનનો સેવક છે, ફોનમાં વાત કરતા હતા કેલિફોર્નિયા. અમારે તો હીટર રાખવા પડે. એક એક રૂમમાં 8-8 10 હીટર હોય તો ઘરમાં હોરીએ ને કરતો કેટલું હોઈ જાય કીર્તિભાઈ, કેટલું હોઈ જાય નીચું? અરે 50 ડિગ્રી સુધી વહી જાય છે. હા, સાઇબિરિયામાં નહીં આ તો માઇનસ. -50 તો સાઇબિરિયા રશિયા. હવે વિચાર કરવા જેવો છે. આમાં એક એપિસોડ છે, બહુ સરસ જોવા જેવો છે. ખરેખર જોવા જેવો છે. હિમાલયના 7 દ્વાર, હિમાલયના, અને જુવારનો નીકળો છે. ચોપડી વાંચી, જેમ તરસ લાગી હોય. હવે આ જોવાવાળો છે એને ગોતો આ બે ક્યાં મળે? ક્યાં મળે? જોવે તો છે, હાજર જ છે, પણ ક્યાં મળે? પહેલે દરવાજે, બીજે દરવાજે, એમાં પહેલે દરવાજે અસ્વસ્થામાં આવ્યા. આ બોલે ખરા ઉપદેષ્ટાને કે કબીર આયા પંચમમાં, ભક્તિ લાયા બહોત. ભક્તિ અને શુદ્ધ વિચાર. 7 દિવસ 7 દીપ પછી કરાવ્યા. 7 દીપ, 2, 2 4, 2 6 ના હાથ. એ હાથ દરવાજા છે. એ એમાં છે બતાવ્યું છે. 7 દીપ નવખંડમાં મેં સોહમ શબ્દ કબીર, સોહમ સત કબીર. ખૂબીની વાત એ છે કે પહેલે દરવાજે અસ્વસ્થામાં એને જે પૂછવું તે પૂછ્યું. વાર્તાલાપ કર્યો ઓલા જોડે એની જોડે, પણ તલપ હોય નટલો છે એ દોર ઉપર આમ હાલે. એને ખબર છે કે જો ધ્યાન મૂકો તો હું જ પડું, એટલે ધ્યાન મૂકે નહીં. એને કેટલો ભય દેખાડ્યો, છતાં એમાંથી સ્વમાં રહ્યા. સ્વમાં રહેવા જેવું સુખ છે જ નહીં. કે સ્વ ઈ સુખ, બીજું કોઈ સુખ છે નહીં. એમાં રહ્યા અને પાર કરી ગયા પેલો દરવાજો. બીજો દરવાજો જ્યાં વિભીષણ આવ્યા, રાવણનો ભાઈ. એને પૂછ્યું, એ પાર કરી ગયા. એમાં તો ઘણી વાતો કરે, તમે જોજો એપિસોડ, બહુ મજા આવશે. તમે મને યાદ કરશો એવા ભગત ખરું દેખાડ્યું. તો હોય તો સાચું હોય તો જ કહું, ધંધે ન લગાડવું. મહેનત કરો, દીઠા ગમોને કાપી નાખું, એમ થાય કાપી નાખું તો ઠોકરા કરી નાખવા પડવાના. મહેનત કરી રાડનો ટાણી કાઢ્યું, ધપને વારવો તો માઈ ગયા આવે. એ બધું ખૂબ કરી લીધું. કોઈનો પ્રવચન નહીં બી ગમે નહીં. હવે બાજી આખી ખુલી ગઈ, ખબર પડી ગઈ. ઓહો. પછી ત્રીજો દરવાજો તો અહીંયા કૃપાચાર્ય આવ્યા. દ્રોણાચાર્યની હારે કૃપાચાર્ય, પાંડવોના. એને ભાઈ પ્રશ્ન ચર્ચા. અહીંયાથી આગળ વધ્યા તો પરશુરામ આવ્યા ફરસી લઈને. એને ચર્ચા કરી. આ બધા સપ્તજીવી, ચિરંજીવી છે બધા સાથે સાથ. એ જેવી ચોકી વહીટા ત્યાં હનુમાન આવ્યા. એ ચોકી વહીટા
ત્યાં વામન ભગવાન બલિરાજા એ આવ્યા પાતાળના છઠ્ઠે દરવાજે 7મે પગથિયે મારકુંડ આવ્યા અને એ જે વાતો કરે છે આ બધા ચિરંજીવ આપણે આરતીમાં ગાય ખરા કે વશિષ્ઠદેવ એવા ખાય ના માર્કંડ મુનિ એવા ખાય ના. એ માર્કંડને પૂછ્યું એ મરી ગયા આટલા પ્રલય તે જોયા, પાણીનો પ્રલય જોયો ત્યાં તો ક્યાં હતો કે પાણી. હવે આપણે ખાલી બોલી છીએ કે જયંતિ એવું શું છે તો કે નામ પાણી એવું તો કે ના તું પાણી ખરો પણ તરતા ન આવડતું કેવી ફાટે, મારી ફાટે એક વાત છે. હા પછી ક્યાં એક દી પૃથ્વી લાવારસ થઈ ગઈ તો તમે ક્યાં હતા માર્કુંડ મુનિ? તો કે હું લાવા હતો. બતાવે શું અદ્વૈત ભૂમિકા બતાવે કે લાવાનો તો લાવો કઈ ન કરે ને, એ સહજ છે ને ભાઈ. લાવાનો લાવો શું કરે? કૃષ્ણ પરમાત્મા અગ્નિ નો પી ગયા, દા- કેવું કહેવાય? દાવાનળ પી ગયા. દાવાનળ પી ગયા. ખાંડવનમાં દાવાનળ પી ગયા. તો એને જેટલા પ્રલય જોયા તો એક એકમાં જે વાત કરે છે અને ઓલો 100માં જ રહ્યો તો હોરે પડ્યો. એક બોક જૂની હાથમાં આવી ગઈ અને એમાં સાંકેતિક ભાષા બધી. તો પહેલાં પેલું કાશીનગર આવ્યું તો અહીંયા પહાડી લોકોને કોઈને આવવા ન દે, એ લોકો બહુ શંકાવાળા. અને તોય આ ખંડેર જેવું મંદિર હતું, અંદર ગરી અને થોડોક ધ્યાન કર્યું ત્યાં ઓલા કંડારેલા પૂતળા જોયા ને અને એમાં એને રહસ્ય ખોલ્યું. એ જગ્યાનો પ્રભાવ હોય ને, રહસ્ય ખોલ્યું અને ખ્યાલ આવ્યો કે આ એટલે મારો મુદ્દોમાં એનો ન જવો જોઈએ. આજ કુંતા પાસે સૂર્ય આવ્યો એક વાત છે. કુંતાને મહાપુરુષ મંત્ર આપી ગયા હતા જોડી, તે આગતા સહકતા કરી માંડી એટલે હું તારા ઉપર ખુશ છું અને આવો એક મંત્ર આપું છું. એ મંત્ર બોલી અને તું જે દેવનું નામ લઈશ એ આવશે. એટલે માતા પિતા ઘરે હતા નહીં, કુંતા એ છોડી કુંવારી ઘરે એકલી હતી. એટલે એને વિચાર આવ્યો કે ઓલો મહાત્મા મંત્ર આપી ગયો છે તો લાઈને ટેસ્ટિંગ કરું. એટલે મંત્ર બોલી છોડી કુંતા, પાંડવોની માં. અને પછી એનાથી નામ લેવાઈ ગયું સૂર્યનું અને ઓલો હાજર થયો. હવે 2 આંખ કુંતાની અને 2 આંખ સૂર્યની, તો 4 આંખમાં જોર તો એક ને કે 2? આખા વિશ્વમાં એક બાપાએ કર્યો હતો. આ બ્રહ્મતા એટલે જ. અને તો આની ભક્તિને હિસાબે સામર્થ્ય સગડે રહે છે પણ સ્વયં રહે છે સંત પાસ. આ રામકૃષ્ણ આશ્રમે જાય તો અહીંયા કેટલાય મહાપુરુષ બેઠવા છે અને રામકૃષ્ણ દેવ એક કોર શારદામાં અને એક કોર બેઠો છે વિવેકાનંદ. તો વિવેકાનંદની 2 આંખ, રામકૃષ્ણની 2 આંખ, શારદામાની 2 આંખ, એ 3 જણા અને 6 આંખ. તો 6 આંખે 3 જણામાં જોર એક. અને આ બધા જેટલા બેઠા હોય ધ્યાનમાં અહીંયા દર્શન કર્યા. અકલ મઠા કહેવાય, અકલ મઠા. આમાં એ જ જોવે છે. હું કહેવાય એનો જીર્ણોદ્ધાર નથી, એનો જન્મ નથી, હજી કંઈ કોઈ કહ્યું નથી. દ્વારકાનું 5000 વર્ષ પહેલાં અંદર દરિયામાં છે એની માં આણે છે પણ એ તોય કાંઈ છે નહીં, કાંઈ વાતો ક્યાંય કે સ્વરૂપ નીકળ્યું કાંઈ. માનવું ન માનવું તો વળી છે ને, એ તો બમ ગોલા ભગત હોય ફેંકા કરે કંઈ.
તો નહીં મારવાનું એક વાત છે બહુ ઓલા માનો આખા વિશ્વમાં એક હું હાલી નીકળ્યા થાવ કે હા બોલ બાલામાંથી 1500 જણા 1700 જણા આવશે બ્રહ્મભોજન બ્રાહ્મણને કરાવું છું હવે એમાં યજ્ઞનો એ કેમ નહીં આવતો હોય છે તો ખરો જ બ્રાહ્મણને જમાડવા છે 10 રૂપિયાના સિક્કા દેવા છે અને મારા કંઈક 850 800 સેવક બધાને અને મારે લાડવા બનાવડાવે છે અને એ 4 દી 8 દી પહેલાં કરવાના છે આમ કરવાનું કે પોચે મહિનો અરે બાપ રે બાપ હાઈ તે કરીને હરકતા તો કામ પકડવા જોઈએ હું એનો દોસ્તો છું મારે તો સારું મારા ઘરમાં બધું થાય છે પણ હું મુદ્દો તમને કહું છું મુદ્દો એ તમને જો ખ્યાલ આવે તો અહીંયા લાલચુના પેટના બાવા આવે ને તો એ પૈસા આપીને આવે ખાઈને તો આવ્યા હોય 3 વાગે 4 વાગે તોય ખાવાનું ધ્યાન દે ખાવાનું એટલે હોય દે થોડુંક તો થોડુંક ખાઈ બીજું હેઠું મૂકે પણ તરત જ 100 રૂપિયા જે કાંઈ 200 હોય તો 200 લઈ દે ઈચ્છા પડેલા દે એને 2 દેખાય કરે છે હું કાંઈ કરતો નથી કુછ લેના ન દેના મગન રહે ના 5 મહિના જોતો ખરા 500 રૂપિયા બંધ કરી કાંઈ બોલી તો કહેજે કાંઈ બોલી તો કહેજે પૈસા આપીને બેઠા છે છોટા ગુરુજીની વાતે બેઠા છે અને મુદ્દો સમજે અહીંયા આવે છે પણ હું જોઉં ને આંખ ત્યાં ખ્યાલ આવે છે કે ઓહો આને કેટલાય કરેલા છે હવે કેમ કરવું આમાં કેમ કરવું એટલે હાયા કરવા જેવી નથી બેઠા પણ મુદ્દો સમજશો તમને મજા આવશે બચી જાય છો નિજાર બની જાશો રામદેવ પીર એ જાણતા હતા અજમલ એનો બાપ મીનળ એની માં નેત્રાની બાયડી બીજો વીરમ એનો ભાઈ એની ઘરવાળી એની ભાભી અને સગુણા ને છાલાની બેનું અને આ ડાલીબાઈ એ બેનું પણ બધામાં જોર તો અને આખી રૂડેજા અને ઓલો ભેરવો એની અંદર જોવા રેવડાઈ છે અને ઓલો બારનાથ રહ્યો એની અંદર જોવા રેવડાઈ છે તો પછી રામાયણ લ્યો કે દશરથ મહારાજ પાર વગરની રાણીઓ 3 નામ બહાર પાડ્યા અને મોટી ઉંમરે હરીસામાં જોઈ ગયો ધોરું એટલે એમ થયું મારે ગયડો થયો ને છોકરોનો મને ગુરુજીની પાસે ધા નાખી ગુરુજીની આંખમાં જોવો એક દર્શનમાં જોવો એક 3 રાણીઓમાં જોવો એક ગુરુજીએ કીધું વિભાંડક મુનિનો દીકરો છે શૃંગી એની પાસે 85 યજ્ઞ કરાવો વિભાંડક છે એ રામની ફઈ છે ને વેશ્યા થઈ ગઈ છે બગડી ગઈ હતી એટલે એને વિભાંડકે ભોગવી હતી એમાં એક છોકરો વશિષ્ઠ થયો વશિષ્ઠ વેશ્યાનો છોકરો છે પણ એ આપણે નહીં જોવાનું રાતી એમાં જોવાનું છે એ જોવાનું હું કહેવાય એ માગું છું રામાયણમાં જેટલા પાત્ર રહ્યા એમાં જોવાનું 2 કરી દો તો તમને ખરા કહું થાય જ નહીં કોઈની અને એ બધા મરી ગયા ક્યાં ગયું કોણ રાવણનું સગનના 60,000 ન રહ્યું નાનું નંદનું સર્વે છે સપના વ્યવહાર એટલે આ મુદ્દો છે મહાભારતના લ્યો તો તમને ખબર પડે હાથીનો એક જ હતો જેને કૃષ્ણને માથું આપ્યું હતું અને એ ઘટોરગજ અને ઓલી બાઈ એનો છોકરો અને ભીમ એનો દાદો થાય બરબરી આપણે તો તન માન ધાન અને માથું અને આ એમ કે માથું તમને હરિદ્વાર નવરાવ લઈ જતું
સારા ભાવ છે. ફોન આવે તો ગુરુજી બંદગી ભરી કે હાલ ભર 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 બંદગી ભર. ઓલી ગોંડલ હોય હજી બંદગી ભરાવે. જો તારી માથે હાથ મૂકો છો હો. તારી માથે હાથ મૂકો છો. આ એવડો બ્રાહ્મણ આવે છે બાયડી આ ફોન આવ્યો એ ગુરુજી તમને હુતાવો ને તાકી કોયલવાળી લઈ જઈશ પથારી એમાં આમ ફાસ્ટી હું થાય ઘરમાં હોશ નીચે છે. આજ નહીં આવો તો કે આજ મારે આમ છે દયા કરો ગુરુમાં તો બંદગી ભરું. હા જો અહીંથી હાથ પહેરી મટી જઈ શકું તો એને મટાડે તે તને જ કાંઈનું આવે એવું કરીને પણ મારી વાત સમજી લે. કાંઈ આવે તો કહેજે તારો ઢોકર મારી બે હાણી હોજાર દેવાની એક વાત છે. આ સમજાય તો છે ને તને કે બહાર કાઢીને બહાર કાઢવી છે. હા પાવાગઢ જઈને હે કે આ કાગવડ જઈને લેવા અમે કડવા. હા મને કાંઈ વાંધો નથી હો. ના હું વાત કરું છું સમજાય તો છે. કેટલા ટાઈમ પહેલાં નવનાથ થઈ ગયા, સીધ 84 થઈ ગયા. એની અંદર જે છે જે એક 64 જોગણી 52 વીર તીર્થંકરો પેગમ્બરો બધા એમાં જે એક એ કેવો મારીને જોવે છે આદિ અનાદિ એવો નિરાત નામ ગુરુ તરતાર. આવડા જો આવડા ઓલી ઝીણી ઝીણી ગોળી ખાય એલોપેથી કે શું છે? હોમિયોપેથી. હોમિયોપેથી. હા મફતમાં મળ્યા છે જઈને લઈ આવે એક વાત છે. પણ હા એ આપણને એ હોઈ જાય છે ને આપણે જાગીએ છીએ. બે છે હે એ હોઈ જાય છે ને આપણે જાગીએ છીએ અને એને કોફી પીને આપણે ચા પીશું. બે છે. અને આપણે કંઈ જમાડી છીએ કોઈને ફાંકા કાઢીને આવજો હોય તો એ જમવાવાળો એ જ છે અને જમાડવાવાળો એવડો એ જ છે. એ બે કરી દો લ્યો. અને આપણે શું કરીએ કે તમારું હવે ખાય અમે શું કરીએ કે તમારું કાંઈ કરીએ કે આ ગાભા ગોદડા આવ્યા તો ઓડી તો રજાઈ કેવી નવી આવી. હે બાપુ ઓડીને હોઈ જશે. બે છે તઈ જો તે હોવા ભેગા થાય ને હાલતું આજે આવા ફેરા આ બંટી આવું છે કે શું આ બંટી આ જોઈ હા બંટી સારું લાગે કૃષ્ણ. એ દાંત કાઢો વાળો બે તો છે ને. નિંદા કરો કે સ્તુતિ કરો બે તો છે ને. હે ભાઈ બે તો છે ને. ગોલાવાળામાં સદુપરે રહી દો એ મારા બે ટાઈડના કોઈ નથી તોય ગાડી ક્યાં બેઠા છે. એક વાત છે. ક્યાં ના પાડી છે? કોઈ બાબતમાં ના પાડતા હોય તો કયો. મુદ્દો છે બેટા. એમાં કોઈ નેગેટિવ ઉર્જા ન હાલે કોઈની અને પોઝિટિવ ન હાલે. કારણ કે આત્મા એટલે આત્મા છે. અગ્નિ બાળને ગમે એટલું ધરતીકમ થાય આત્માનું શું ખાઈ લે ઢોરાય નહીં એ ભાઈ. ઢોરાણો ચા જે જાજો ન ભરતા હો તો ભાઈ ભરીને 2 વાર લેવો પડે. કાંઈ વાંધો નહીં તો તમારો રૂમાલ જ વેકડો છે. હા હું તો એકવાર ડાયસો છું ને 3 વાર લઉં પણ થોડો જ લઉં. કાકી એકવાર દાજી ગયો
તો કોટ જેવું થયું કે જો ફોઈટા કે હાય હાય ઘડી ચૂકો થયો કોડિયો મોર્યો કોડીને મૂળા રોડ્યો હા બસ બસ સાહેબ બસ બસ બાપડા બસ બોલો મહેશભાઈ બોલો હા તમને સાંભળવા આવ્યા હોય અને મેં થોડી વાત કરી દીધી ધ્યાન નાખજો બાબા કાલ વાત કરી કિશોરભાઈ હવે ને ચલો બેટા અત્યારે દૂધ વગે એવા કાલ વાત કરી કિશોરભાઈ કે અમારે એક હિનાબેન આવે છે એનો છોકરો ભેગો હતો મેં તો એલા ઉદયપુર ગયો હતો તો કે હા અહીંયા કીધું કઠપુતલીના પૂતળા નચાવે એવું છે હે માન જ નહીં. અત્યારે દૂધ વધે એવા ના એ કાંઈ નહીં એવું કાંઈ બોલાય જ નહીં હસી ન પી પછી તે ટિકિટું લઈને બે એટલે 50 માણા આમ બેઠા હોય પછી એક સ્ટેપ પથ્થર કરીને 50 માણા આમ બેઠા હોય ફરી સ્ટેજો સ્ટેજ 50 માણા એવા 6-7 સ્ટેજ હોય આમ બેઠા હોય અને આમ દરવાજો હોય પછી આમ પડદો હોય ધીમે 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 સીટી વાગે બધા સીટ ઉપર બેસી જાય ટિકિટ લીધી હોય દરવાજો ખુલે એટલે પાછળ પડદો હોય પ્લેન હાવ એની પાછળ એક ટેબલ ઉપર ઊભો હોય ટેબલ ઉપર અને એ લાઇટનું બોક્સિંગ એવું હોય કે આંગળીના ઠેરવે પૂતળા ફેંકે પોતે બાંધેલા એવા એટલે પૂતળા હોય એ બધાને પૂતળા દેખાય કોઈને દોરો દેખાય નહીં એમાં અડધા પૂતળા એને 32 પૂતળા કહેવાય એમાં હોળ ઉતાર્યા રામ પક્ષના અને હોળ ઉતાર્યા રાવણ પક્ષના બધા ડેન્જર અને કો માર્ગી અને રામ પક્ષના બધા સન માર્ગે અને એ બધા બીજાનું ભલું કરવાવાળા ઠકાઠક અને બધા જો એ ઓલા પુતાય બધા જેટલા ટિકિટ લઈને બેઠા હતા ને એ જ જોવે એમાં કોક મયુરભાઈ જેવો હતો એનો જમ્બો જેવો હોય ને એ દાંત કાઢે પછી આમાં કોઈ પુતળાને હેરાન નથી કરતું પણ આંગળીના ઠેરવે પાછળ જે પડદાનો કલાકાર છે એ આનો ચાવે છે બધા એના એટલે રામના માણસો હારો ખેલ કર્યો અને રાવણના માણસોએ નહરો ખેલ કર્યો એટલે એ ભાઈને પૂછ્યું કે રામના માણસોનો પક્ષ લઈશો કે રાવણના માણસોનો પક્ષ લઈશો ભણેલ હતો એ બાપુ જેના હાથમાં દોરા છે એનો જ પક્ષ લેવાય ને મેં તું મારું સાંભળીને બોલો છો કે ખરેખર નક્કી તો કીધું કોક આવીને વખાણ કરશે તો ફૂલણથી થાય છો અને કોક ગાયરુવાળી કરશે તો બોચી પકડશો નહીં બાસ્તો જોડે એની જોડે બાસ્તો એટલે આમ થોડું વિચાર કરો કે આ તો સાંભળેલું બોલ જાઉં છું મને શું નંદકુમારનું જગત નાચે છે પણ આ બધા ઉતર્યા એ જઈને માની મરી ગયા એક વાત છે ખેલ ખતમ થઈ ગયો પણ હવે દોરાજીના હાથમાં તનકી જાણે મનકી જાણે ચીટલી ચોરી કાળ બિચારા ક્યાં કરે જિનકે હાથમાં દોરી એટલે મુદ્દો સમજાણો ને કિશોર ભગવાન કે જોનાર જે છે દેવતાઓમાં
એ કેટલા ટાઈમ પહેલાંનો? સાંભળનાર કેટલા ટાઈમ પહેલાંનો? આ ઊંઘનાર કેટલા ટાઈમ પહેલાંનો? નાકથી ઊંઘે તે દુનિયાને બધાને ખબર છે, પણ ઊંઘનાર કેટલા ટાઈમ પહેલાંનો? હમ. એકને હિંગ આપીને એકને કપૂર આપ્યું, એટલે ઊંઘવાના બે છે. એ જ કપૂર ઓલા દીધું ને ઓલાને હિંગ આપી તો એ કે હિંગ છે. હા, પણ આ વાત ઊંઘનારની છે, નાક થોડું ઊંઘે છે. હે ભાઈ, કાંઈ બોલવા જેવું લાગે તો બોલજો કાના. હા તો ઠીક. અરે અરે હાલ 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 હાલ. બોલો બોલો તો બાજુ મને મુદ્દો હતો મેં કહી દીધો.